આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે। વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓના આમરણાંત ઉપવાસ સામે આવ્યા, ત્યારે ખરાબ રસ્તાઓ અને હાઈવેની હાલતને લઈ ઉપવાસ કરવામાં આવ્યા। ત્યારે રસ્તા રિપેરિંગ નહીં કરાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રખાશે તેવું કાર્યકર્તાઓએ જણાવ્યું છે। ત્યારે વલસાડ કોંગ્રેસ કાર્યાલય પર બેસી ઉપવાસ શરૂ કર્યા। વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા, ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યા। ખરાબ રસ્તાઓ અને હાઈવેની ખરાબ હાલતને લઈને ઉપવાસ કરવામાં આવ્યા। ત્યારે રસ્તા રિપેરિંગ નહીં કરાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખશે તેવું કાર્યકર્તાએ જણાવ્યું। તારીખ 16/9/2025 ના રોજ મારા દ્વારા કલેક્ટર શ્રીને અરજી આપવામાં આવી હતી। હું અને મારા યુથ કોંગ્રેસના મિત્રોએ એક અરજી આપી હતી। તેમાં જણાવવામાં આવ્યું હતું કે જો 5 દિવસમાં વલસાડના શહેરના રસ્તાના સમારકામના કાર્ય પૂર્ણ નહીં થશે તો અમારે આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડશે। એમાં કોઈ પણ પ્રોગ્રેસ ન દેખાતા હું અને મારા મિત્રોએ આજે આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે, બેસવા જઈ રહ્યા છે। વલસાડમાં રસ્તા તમે જોઈ જ શકો છો કે એક પણ જગ્યાએ રસ્તો તો દેખાતો જ નથી, ખાલી ખાડા જ છે। અને રસ્તામાં એક્સિડન્ટના લીધે કેટલા વ્યક્તિઓની જાનહાનિ થઈ છે અને જાનહાનિ તો થઈ જ છે, એ આંકડા બહાર આવે છે, પણ જે ટ્રાફિક જામના લીધે એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જતા એ એમ્બ્યુલન્સમાં દર્દીઓના મૃત્યુ થાય છે, તેની કોણ જવાબદારી લેશે? એટલે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે ચીફ ઓફિસર કા કલેક્ટર શ્રી અમને આવીને બાહેધરી આપે અને આ રસ્તાના કામ જલ્દથી જલ્દ પૂર્ણ થાય તો જ અમે વિચારીશું આમરણાંત ઉપવાસ પરથી ઉઠવાનું।